હવે હું તમને અમદાવાદના સોલા ભાગવતના સીધા જ દ્રશ્યો તમને બનાવીશ કે જ્યાં પુલની ઉપર તો ટ્રાફિક જામ સર્જાયો, પરંતુ પુલની નીચે જે ટ્રાફિક ફ્રી અમદાવાદ કરવાની પહેલની વાત વચ્ચે તમે જોઈ શકો છો કે સર્વિસ રોડમાં ભરાયેલા પાણી અને ત્યારબાદ બાજુમાંથી વાહનોની કતાર પસાર થઈ રહી છે, પરંતુ અહીં હેડલાઇટ્સ ચાલુ રાખવામાં આવી રહી છે। તમામ વાહન ચાલકોએ હવે બ્રેક ઉપર કન્ટિન્યુઅસલી કંટ્રોલ કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે, કારણ કે એક બાજુ વરસાદી પાણીનો ભરાવો રહેણાંક હોય કે સોસાયટીના કોમન કમ્પાઉન્ડ હોય કે પછી ખુલ્લું મેદાન હોય, ત્યાં અમદાવાદમાં માત્ર વરસાદ વરસવાની હજુ તો શરૂઆત થઈ છે અને આ પાણીનો ભરાવો અને તેની સાથે વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યા ઠેરની ઠેર રહેવા પામી છે। આ દ્રશ્યો છે સીધા જ એસજી હાઈવેના અને ત્યારબાદ સોલા ભાગવતના નીચેના પુલની નીચેના આ દ્રશ્યો આપને બતાવ્યા અને આ રહેણાંક સોસાયટી છે કે જ્યાં પાણીનો મારો અહીં જોવા મળી રહ્યો છે। કોમન કમ્પાઉન્ડ હોય કે પછી સર્વિસ રોડ હોય કે સોસાયટી તરફ જતા માર્ગ હોય, એમાં પાણી ભરાઈ ગયા છે અને વાહન ચાલકોને એવી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। બ્રિજની પેલી બાજુ તમને બતાવો, અહીં ઉમિયામાનું મંદિર બની રહ્યું છે અને એ મંદિરની આજુબાજુનો રસ્તો પણ તમે જુઓ કે જ્યાંથી ઘૂંટણસમા પાણીમાંથી લોકો પસાર થઈ રહ્યા છે। વાહનો પણ અહીં ખોટવાયા છે, કારણ કે એક ગાડી અહીં બંધ થઈ ચૂકી છે, રિક્ષા પણ અહીં ખોટવાઈ ગઈ છે અને આજુબાજુનો જેટલો પણ પ્રિમાઇસીસ એરિયા છે ત્યાં પાણી ભરાવાની એ જ સ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે પાણીના એ જ પ્રવાહમાંથી ટુ વ્હીલર હોય, રાહદારીઓ હોય, એ પસાર થઈ રહ્યા છે અને ભારે જહેમત સાથે તેઓ પોતાના વાહનને આ પાણી ભરાયા છે તેમાંથી બહાર કાઢવા માટે મથી રહ્યા છે। બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટી વાતો કરવામાં આવે છે। પ્રી મોન્સૂનની કામગીરીની પોલ અહીં છતી થયેલી જોવા મળી રહી છે, કારણ કે હજુ તો અમદાવાદમાં વરસાદ વરસવાની શરૂઆત અને એ શરૂઆતી વરસાદમાં પણ અમદાવાદીઓ માટે મુશ્કેલીની શરૂઆત થઈ ચૂકી છે। કેમેરામેન દિનેશ સાથે જાગૃતિ, ન્યૂઝ ગુજરાત, અમદાવાદ।